મિત્રો ફરી એકવાર સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે પૃષ્ઠફળ ઘનફળ ધોરણ 9 નું સ્વાધ્યાય 11.2. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. દાખલા નંબર 1 રકમ જોઈ લઈએ. આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે ત્રિજ્યાના માપ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર તમને યાદ છે. તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². ચાલો મિત્રો, ત્રિજ્યા આપેલી છે 10.5 સેન્ટીમીટર. આપણે શોધવાની છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર પ્રમાણે જઈશું 4πr². 4 ની જગ્યાએ 4, પાઈની જગ્યાએ 22/7. r² એટલે કે 2 વખત r એટલે કે 2 વખત ત્રિજ્યા. તો અહીંયા આપણે લઈશું 10.5 ની જગ્યાએ 105/10. ફરી એકવાર 105/10. અહીંયા ભાગ ચલાવીએ. 15 × 105, 2 × 4, 2 × 5 = 10. ફરી અહીંયા ભાગ ચલાવીએ. 5 × 5, 5 × 15, 2 × 2, 2 × 5 = 10. 5 વડે ભાગ ચલાવીશું તો 21 × 5 = 105 થાય છે. આપણી પાસે વધી ગયો 22 × 3 × 21 એટલે કે 22 × 66. 66 × 21 કરી જોઈએ. 66 × 21 0. 2 × 12 વધી 1, 2 × 12 ને 13, 1 × 6, 1 × 6 સરવાળો કરીશું 6, 8, 3, 1. આપણને ફાઇનલ જવાબ મળે છે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. તો પહેલા દાખલામાં આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1386 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. ખૂબ જ સરળ દાખલો છે મિત્રો. એ જ રીતે દાખલા નંબર 2માં જઈએ તો જ્યાં ત્રિજ્યા આપણને આપેલી છે 5.6 સેન્ટીમીટર સ્ક્વેર. ફરી એકવાર આપણે સૂત્ર મૂકીશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 4πr². 4 ની જગ્યાએ 4, પાઈની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 5.6 છે. દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે 56/10 ગુણ્યા 56/10. ભાગ ચલાવીશું. 7 × 7, 7 × 56. હવે અહીંયા કોઈ છેદ ઉડાડવાની જરૂર લાગતી નથી, પણ ગુણાકાર કરવો પડશે. 22 ચોક 88. 88 × 8 પહેલાં કરી જોઈએ. 88 × 8, 88 64 વધી પડી 6, 88 64 ને 6 70 એટલે આપણને મળે છે 704. હજુ એનો ગુણાકાર 56 જોડે કરવાની જરૂર છે. ગુણાકાર કરીશું. 5 ચોક 20, 0 છે એટલે અહીંયા બગડો આવશે. 5 × 7 = 35. 6 વડે ગુણાકાર કરીએ. 6 ચોક 24 અને 6 × 7 = 42. અહીંયા સરવાળો થશે 4, 2, 4, 9, 3. આપણને જવાબ મળે છે 39,424 છેદમાં 10 × 10 એટલે 100. નીચે 100 છે એટલે સીધી વસ્તુ છે, આ જવાબને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું. નીચે 2 મીંડા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવે તો આપણને ફાઇનલ જવાબ મળશે 394.24 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણને બીજો દાખલો પણ ખૂબ જ સરળતાથી એનો જવાબ મળી ગયો છે. દાખલા નંબર 1નો ત્રીજો દાખલો, જેમાં ત્રિજ્યા આપણને આપી છે 14 સેન્ટીમીટર. ચલો, એમાં પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું આપણે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4 ની જગ્યાએ 4, પાઈની જગ્યાએ 22/7, r² છે એટલે 2 વખત ત્રિજ્યા લેવી પડે. ત્રિજ્યા 14 આપી છે તો 14 × 14. ભાગ ચલાવીશું. 7 × 2 = 14. અહીંયા થાય છે 22 ચોક 88, ત્યાં થાય છે 14 × 2 = 28 એટલે 28 × 88 કરવાની જરૂરિયાત ઊભી થાય. 0 મૂકીશું. 88 64 નો ચોગડો વધી પડી 6, 8 × 2 = 16, 16 ને 6 = 22. ફરી એકવાર 8 વડે ગુણાકાર કરીશું. એ જ આવશે. ઘણી વખત મજૂરી કરવાની જરૂર નથી હોતી, થોડું સ્માર્ટ વર્ક બી કરી લેવું જોઈએ. અહીંયા આવશે 4, 4 ને 2 6, 4, 2 એટલે અહીંયા આપણને ફાઇનલ જવાબ મળે છે 2464
સેન્ટીમીટર સ્ક્વેર. તો આ હતું સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 1, જેમાં ત્રિજ્યાના માપ પરથી આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધ્યા છે. હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 2 તરફ.